નમસ્કાર ગુજરાત, આજે ખાસ કરીને ભારે વરસાદની ચેતવણી ગુજરાતમાં જાહેર કરવામાં આવી છે। ખાસ મિત્રો, આજે તમારો કોઈ બહાર જવાનો પ્લાન હોય તો ટાળી દેજો, કારણ કે આજથી શરૂ થવા જઈ રહ્યો છે ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ। આપણે જણાવી દઈએ મિત્રો, ઘણા દિવસથી વાટ જોતી ખેડૂતોને કે ક્યારે 20 તારીખ આવે અને 20 તારીખે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય। હવે મિત્રો, આજથી જ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવાનો છે। તે આગામી 8 થી લઈને 10 દિવસ સુધી ચાલે તેવી મિત્રો અપેક્ષાઓ જે છે તે નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે। તો આ નવો રાઉન્ડ આવી રહ્યો છે, તેની અંદર કેટલી સિસ્ટમો બની રહી છે, શું વરસાદની અત્યારે એક્ટિવિટી છે, કેટલું લો પ્રેશર બની રહ્યું છે, અને સાથે જ ગુજરાતના એવા કયા કયા ગામડાઓ છે કે જ્યાં ભારે વરસાદ આ રાઉન્ડમાં આવવાનો છે, તેના વિશે વિગતથી આપણે માહિતી મેળવવાની છે આજના વિડીયોની અંદર। ખાસ મિત્રો, આ વિડીયોમાં આપણું ફોકસ 2 થી 3 પોઈન્ટો ઉપર રહેવાનું છે। પહેલા તો આપણે જોઈ લઈશું કે નવો વરસાદનો જે રાઉન્ડ હવે આજથી શરૂ થયો છે તેની શું ગતિવિધિ જોવા મળી છે, કઈ દિશા તેણે પકડી છે, સાથે જ કેટલી સિસ્ટમો બની છે તે જાણી લઈશું। બીજી વખત આપણે જે આ વિડીયોની અંદર બીજા ભાગમાં આપણે વાત કરી લઈશું કે આજે 24 કલાક સવારથી સાંજ સુધીમાં ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થવાની છે, અને ત્યારબાદ મિત્રો છેલ્લા ભાગની અંદર એટલે કે આ વિડીયોના ત્રીજા ભાગમાં આપણે માહિતી મેળવી લઈશું આગામી 2 થી 3 દિવસના હવામાન વિશે, જેથી આપણે આગામી 2-3 દિવસની થોડી ઘણી માહિતી મિત્રો ટૂંકમાં મળી જાય કે આગામી 2 થી 3 દિવસ ગુજરાત માટે કેવા રહેવાના છે। તો આવો મિત્રો શરૂઆત કરીએ। સાથે જ મિત્રો, વાવાઝોડું જે હિન્દ મહાસાગરમાં બન્યું હતું તે વાવાઝોડાએ મિત્રો દિશાની અંદર મોટી ફેરબદલ કરી છે, તેના વિશે પણ આ વિડીયોના અંતમાં હું તમને થોડી ઘણી માહિતી જે છે તે જણાવવાની કોશિશ કરીશ। તો મિત્રો, આ વિડીયો તમારે અંત સુધી જોવાનો છે, કારણ કે આ એક વિડીયો જોઈ લેશો તો પણ મિત્રો તમને આજનું ગુજરાતનું દરેક હવામાન સાચું અને સચોટ જાણવા મળી જશે। તેની સાથે સાથે મિત્રો, હું તમને એમ પણ જણાવું છું કે તમારા ગામમાં અત્યારે હાલ કેટલો વરસાદ આવી રહ્યો છે તે પણ મને કોમેન્ટની અંદર લખીને તમારે જણાવી આપવાનું છે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે જાણી લઈએ કે અત્યારે હાલ નવા વરસાદના રાઉન્ડને લઈને શું ગતિવિધિ જોવા મળી છે। આપ મિત્રો હાલ જોઈ શકો કે આપણું ગુજરાત જે છે તે અહીંયા આવેલું છે। આ ચોરસ મેજા બનાવ્યું ત્યાં મિત્રો આપણું ગુજરાત છે, અને નીચે જ મિત્રો આપ જોઈ શકો કે ભયંકર વરસાદી સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગોમાં રૂપ લઈને આગળ ગુજરાત તરફ વધી રહી છે। આ સિસ્ટમ જે છે તે મિત્રો અરબ સાગરની સિસ્ટમ છે। બીજી તરફ મિત્રો જોઈએ તો જે પશ્ચિમ બંગાળની ખાડીની અંદર અને પશ્ચિમ બંગાળની અંદર આસપાસ કોલકાતા લાગુ વિસ્તારોમાં જે સિસ્ટમ બની હતી, જે મિત્રો બંગાળની ખાડીમાંથી લો પ્રેશર આગળ વધ્યું હતું, તે મિત્રો હાલ આપ જોઈ શકો કે અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર, ખાસ મધ્યપ્રદેશના ઇન્દોર અને આસપાસના વિસ્તારોની આસપાસ તે રહેલું છે, ભોપાલ લાગુ વિસ્તારોમાં તે પણ મિત્રો ધીમે સ્પીડે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। અને નીચે મિત્રો જોઈ શકો કે મહારાષ્ટ્રના વિસ્તારો તરફ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે, જેને લઈને ગુજરાતમાં વેલ માર્ક લો પ્રેશરનું જનરેશન થવાનું છે, અને આજે સાંજ સુધીમાં ગુજરાતમાં ભારે તીવ્રતાનો વરસાદ જોવા મળવાનો છે। લગભગ મિત્રો 5 થી 6 દિવસના વરાપ બાદ આજે ગુજરાતની ભૂમિ જે છે તે મિત્રો ભીની થશે, અને આજે જે છે તે મિત્રો નીચેના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે। નીચેના એટલે કે મિત્રો ગુજરાતના જે નીચેના જે આ વિસ્તારો છે ત્યાં મિત્રો એટલે કે દક્ષિણ ગુજરાતના સુરત, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ લાગુ વિસ્તારો, અને સૌરાષ્ટ્રના જે નીચેના વિસ્તારો છે જેમ કે વેરાવળ, મહુવા, અમરેલી, જુનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, દ્વારકા, પોરબંદર, આ મિત્રો નીચેના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે। જ્યારે ઉપર મિત્રો અમદાવાદ વિસ્તારો છે, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ છે, ત્યાં મિત્રો ઓછો વરસાદ રહેશે, કારણ કે અત્યારે હાલ જે વરસાદનું જોર બન્યું છે તે મિત્રો નીચે તરફથી એટલે કે મહારાષ્ટ્રના ભાગો અને અરબ સાગર તરફથી લગાતાર આગળ વધતું જોવા મળ્યું છે, જેને લઈને નીચેના ભાગોમાં વરસાદ પહેલા આવશે। ત્યારબાદ આજે જેમ મિત્રો સાંજ થશે તો આ ગુજરાત, મધ્ય ગુજરાત સુધી પહોંચી જશે વરસાદ, અને ત્યારબાદ આવતીકાલે આ વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ખેદાન મેદાન કરવાનું શરૂ કરી દેશે। આમ મિત્રો જોઈએ તો ઘણા દિવસથી આમ જોઈએ તો મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ત્યાંથી જ તે કચ્છ અને સૌરાષ્ટ્રમાં લગભગ ઓછો વરસાદ નોંધાયો છે। કારણ એનું મુખ્ય એ છે કે મિત્રો અરબ સાગરની અંદર કોઈ હલચલ જોવા નહોતી મળતી, માત્ર બંગાળની ખાડીમાંથી જ વરસાદ આવતો હતો, જેને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ જોવા મળતો હતો। પરંતુ હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો કે વધારે વરસાદી સિસ્ટમ જે છે તે અરબ સાગરની જોવા મળી રહી છે, જેને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આજે હવામાન ખાતાએ એલર્ટ પણ જાહેર કરી દીધું છે, જેથી તમારે બહાર જવાનો પ્લાન હોય તો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર આજે જળબંબાકાર થવાનું છે। વરસાદના રાઉન્ડ વિશે મિત્રો માહિતી આપી દઉં તો આ રાઉન્ડ જે છે તે કહેવામાં આવી રહ્યું છે કે આગામી 8 થી 10 દિવસ ચાલશે, અને ખાસ 25 તારીખ સુધી તો મિત્રો આ વરસાદનું તીવ્ર સ્વરૂપ, રૌદ્ર સ્વરૂપ ચાલશે, અને 25 થી 30 જે છે તે મિત્રો ધીમે આ રાઉન્ડ શાંત પડતો આપને જોવા મળવાનો છે। અને અત્યારે હાલ મિત્રો વાત કરીએ તો 21 અને 22 તારીખે ભારે વરસાદ
વરસાદની આગાહી છે. ખાસ મિત્રો 20 તારીખે વરસાદની ધીમે ધીમે શરૂઆત થશે અને 21, 22, 23 ની અંદર ગયા મહિનાની અંદર જુલાઈ મહિનામાં જેમ મિત્રો 10 થી 15 ઇંચનો વરસાદ આવ્યો હતો તેવી મિત્રો આપણી અપેક્ષા છે કે 21, 22 તારીખમાં ગુજરાતના 2-3 જિલ્લાઓની અંદર આવો વરસાદ તમને જોવા મળી શકે. ખાસ એવું અનુમાન છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ સારો આવો 10-10 ઇંચ જેવો વરસાદ જોવા મળશે. આમ મિત્રો વાત કરીએ તો સાર્વત્રિક વરસાદનો આ રાઉન્ડ છે, જેથી એવો કોઈ પણ ગામડું નહીં હોય કે જ્યાં લગભગ વરસાદ આ રાઉન્ડમાં નહીં આવે. તો જે પણ વિસ્તારોની અંદર હાલ અત્યારે પાણીની તંગી છે, અછત સર્જાણી છે, તેવા લોકો માટે મિત્રો અત્યારે હાલ રાહતના સમાચાર છે કે હવે વરસાદનો રાઉન્ડ તીવ્રતા પકડવા જઈ રહ્યો છે. ત્યારબાદ હવે મિત્રો આ વિડીયોનો બીજો ભાગ હવે આપણે શરૂ કરી દઈએ અહીંથી. આ બીજા ભાગની અંદર હવે મિત્રો વાત કરી લઈશું કે આજે 24 કલાક સવારથી સાંજ સુધીમાં ગુજરાતના કયા ભાગો છે કે જ્યાં વરસાદ આવશે. મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે મિત્રો જોઈ શકો કે ગુજરાતના નીચેના ભાગમાં જ સારા એવા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો મિત્રો આપ જોઈ શકો કે દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો તરફથી એક ટ્રફ પસાર થઈ રહ્યો છે, જેને લઈને વરસાદની એક સિસ્ટમ પસાર થઈ રહી છે, જેથી મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 2 દિવસથી મિત્રો મહારાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમ કે પાલઘરથી નીચે લઈએ તો મિત્રો નાગપુર સુધીના જે વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદનું તોફાની બેટિંગ જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદ છે અને હવે મિત્રો આ વરસાદની સિસ્ટમ મહારાષ્ટ્રથી આગળ વધીને ગુજરાત ઉપર આવવાની છે, જેને લઈને મિત્રો આજે સવારથી જ પાલઘરના ઉપરના દરેક વિસ્તારો છે, જેમ કે ખાસ દમણ, દાદરા નગર હવેલી, વલસાડ લાગુ વિસ્તારો, આહવા, ડાંગ, સાપુતારાના વિસ્તારો, નાસિક, ત્યાંથી ઉપર આવે તો મિત્રો વ્યારા, બારડોલી, સુરત, નવાપુર, આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ ગાજવીજ સાથે જોવા મળવાનો છે. ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના સુરતથી નીચે વલસાડ સુધીના જે વિસ્તારો છે તેમાં આજે સાંજ સુધીમાં મિત્રો 1 થી 2 રાઉન્ડ તમને વરસાદના થતા આજના દિવસે જોવા મળી શકે અને સારો એવો ગતિ સાથે મિત્રો વરસાદ આજે નોંધાઈ શકે. ઉપર તરફ આગળ વધીએ તો મિત્રો જોઈ શકો કે ભરૂચ લાગુ જેટલા પણ વિસ્તારો રહેલા છે, જેમ કે ભરૂચ, નર્મદા, તાપી, દહેજ, જંબુસર, ડભોઈ, કરજણ, છોટાઉદેપુર લાગુ વિસ્તારો, આ દરેક વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી રહેશે. તેની સાથે જ વડોદરાના વિસ્તારો, અંકલેશ્વર, ખંભાત, આણંદ, નડિયાદ અને છોટાઉદેપુરની બાજુનું જે મિત્રો મહીસાગર લાગુનો વિસ્તાર છે, તો આ વિસ્તારોમાં પણ મિત્રો આજે ગાજવીજ સાથે ભારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો આપ જોઈ શકો અમદાવાદ, કપડવંજ, ધોળકા, વિરમગામ અને સુરેન્દ્રનગરમાં હાલ મિત્રો આજે હળવા વરસાદનું જોર રહેશે. ભારે વરસાદ આ વિસ્તારોમાં નહીં જોવા મળે, કારણ કે અત્યારે જે મહારાષ્ટ્ર તરફથી સિસ્ટમ આગળ વધી રહી છે તે માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી સીમિત છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સાથે કચ્છમાં વરસાદ આવવા માટે આજની રાત બાદ વરસાદ આવશે, એટલે કે 21 તારીખ બાદ અને 21-22 તારીખ સુધીમાં મિત્રો આ વરસાદ ઉત્તર ગુજરાત સુધી પહોંચી જશે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ 21 તારીખે સાંજથી લગભગ શરૂ થઈ જશે તેવું અનુમાન છે. તેની સાથે મિત્રો આજની વાત હવે થોડી ઘણી કરી લે તો આજે 24 કલાક સૌરાષ્ટ્રમાં શું માહોલ રહેવાનો છે આવો જાણીએ. આજે મિત્રો સૌરાષ્ટ્રમાં 24 કલાક સૌથી સારો વરસાદ રાજકોટ જિલ્લામાં, તેની સાથે જુનાગઢ જિલ્લા અને તેની સાથે ભાવનગર, અમરેલી જિલ્લામાં નોંધાવાનો છે. સારામાં સારો વરસાદ મિત્રો આજે નોંધાશે તો રાજકોટ જિલ્લામાં નોંધાશે તેવી આગાહી છે. તેમાં પણ ખાસ ચોટીલા લાગુ વિસ્તારો, રાજકોટ, કાલાવાડ, લાલપુર, સાપર, વેરાવળ, ગોંડલ, જસદણ લાગુ વિસ્તારો, તો આ દરેક રાજકોટ જિલ્લાના દરેક ગામડાઓની અંદર આજે કડાકા ભડાકા સાથે વરસાદનું અનુમાન છે. ત્યાંથી મિત્રો નીચે આગળ વધીએ તો જોઈ શકો જુનાગઢની અંદર પણ ભારે વરસાદની આગાહી. મિત્રો જ્યારે વરસાદનો રાઉન્ડ આવે છે ત્યારે જુનાગઢની અંદર બને જ છે કે 10-10 ઇંચ સુધીના વરસાદ આપણને જોવા મળી શકે. આ વખતે પણ મિત્રો સૌરાષ્ટ્રમાં જુનાગઢ લાગુ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને જો મિત્રો આવું બન્યું તો ખેડૂતો માટે સારું નહીં હોઈ શકે, કારણ કે ઓલરેડી ત્યાં ઘણો બધો વરસાદ આવી ગયો છે અને હવે જો 10 ઇંચ સુધીનો વરસાદ જુનાગઢ લાગુ વિસ્તારોમાં પડે છે તો ત્યાંના ખેડૂતોના પાક નષ્ટ થવાની ભીતિ અત્યારે હાલ સેવાઈ રહી છે. અને અત્યારે હાલ મિત્રો આગાહી પણ એવું કહેશે કે જુનાગઢના જામવંથાળી, માણાવદર, વિસાવદર, સાસણગીર અને ધારીમાં ભારે વરસાદનું એલર્ટ છે. તેની સાથે અમરેલી જિલ્લાની વાત કરીએ તો મિત્રો અમરેલીના જે જમણી બાજુના વિસ્તારો છે, જેમ કે ગારિયાધાર, બગસરા, સાવરકુંડલાના વિસ્તારો, લાઠી, દામનગર, આ વિસ્તારોની અંદર હળવો વરસાદ રહેશે, કારણ કે આ વિસ્તારોમાં માત્ર વાદળાઓ છે, કોઈ વરસાદની સિસ્ટમ એક્ટિવેટ નથી. બાકી મિત્રો ડાબી બાજુના વિસ્તારો છે, જેમ કે કુકાવાવ લાગુ વિસ્તારો, ધારી લાગુ વિસ્તારો, બગસરાના વિસ્તારો, આ વિસ્તારોની અંદર ભારે વરસાદ રહેશે. તેની સાથે ઉપર જોઈએ તો ચિત્તલ લાગુ જે વિસ્તારો છે કે જ્યાં મિત્રો અમુક વિસ્તારોની અંદર અત્યારે હાલ વરસાદનું લો પ્રેશર બની રહ્યું છે. નીચે તરફ આગળ વધીએ તો જોઈ શકો મિત્રો નીચે દરિયાકાંઠાને અડીને રહેલા વિસ્તારોની અંદર ભારે વરસાદ, જેમ કે તુલસીશ્યામ, ઉનાગઢ, ઉના, કોડીનાર, વેરાવળ, માંગરોળ, મહુવા, રાજુલા, આ દરિયાકાંઠાને અડીને રહેલા વિસ્તારો, તેની અંદર તે પછી ભાવનગર હોય તો પણ ભલે. ઉપર જોઈએ તો બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારો છે દરિયાકાંઠાને અડીને, જેમ કે ધંધુકા, લીંબડી, નીચે આવીએ તો તળાજા લાગુ વિસ્તારો, પાલીતાણાના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ આજે ભારે જોવા મળવાની છે. તેની સાથે પોરબંદર અને દ્વારકામાં આજે મધ્યમથી હળવા ઝાપટા જોવા મળી શકે છે. તો મિત્રો હાલ આજના હવામાનની પણ માહિતી મેં તમને જણાવી દીધી. ત્યારબાદ હવે મેં તમને જેમ અગાઉ જણાવ્યું
કહ્યું હતું કે વાવાઝોડા વિશે અંતમાં વાત કરી લઈશું, તો થોડી ઘણી વાવાઝોડાને લઈને માહિતી આજે નવી સામે આવી છે, વાત કરી લઈએ. છેલ્લા 3 દિવસથી મિત્રો હું વાવાઝોડા વિશે તમને સમાચાર આપી રહ્યો હતો, પરંતુ વાવાઝોડાની દિશામાં કોઈ બદલાવ થતો નહોતો. આજે મિત્રો મોટો બદલાવ દિશામાં આવ્યો છે. વાવાઝોડાએ દિશા બદલી લીધી છે અને કહી શકો કે રાહતના જ સમાચાર છે. ખાસ મિત્રો જોઈ શકો વાવાઝોડું આ દિશાની અંદર, આ ચોકઠાની અંદર મિત્રો વાવાઝોડું મેં દર્શાવેલું છે. ત્યાંથી મિત્રો જોઈ શકો કે જેમ જેમ સમય આગળ જાય છે આ વાવાઝોડું આફ્રિકા તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે મિત્રો આ વાવાઝોડું જે છે તે હવે આફ્રિકાના જંગલમાં જઈને સમાઈ જશે તેવું લાગી રહ્યું છે. ખાસ 23 તારીખ સુધીમાં મિત્રો તે આફ્રિકાની બોર્ડરને ટચ કરી જાય તેવું લાગી રહ્યું છે. જો મિત્રો તેની દિશા ઉપર અરબ સાગર તરફ આગળ વધી હોત તો તેને લઈને સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ રહેત. અને જો મિત્રો આવું બન્યું હોત, વાવાઝોડું આવ્યું હોત, તો આ દરેક સૌરાષ્ટ્રના ભાગમાં ખેડૂતોનો ચોમાસુ પાક જે છે તે તદ્દન ધોવાઈ જાત, સાથે જ પોતાની જમીનો પણ ધોવાઈ જાત. પરંતુ મિત્રો હાલ અત્યારે વાવાઝોડું જતું રહ્યું છે, જેને લઈને રાહતના સમાચાર ગણી શકો. હજુ મિત્રો તે આફ્રિકાની બોર્ડર તરફ વળ્યું છે, પરંતુ જતું નથી રહ્યું. જ્યારે મિત્રો આફ્રિકાની અંદર ઘૂસી જશે ત્યારબાદ મિત્રો આપણે કહી શકીશું કે હવે વાવાઝોડું જતું રહ્યું છે. પરંતુ તેને લઈને મિત્રો હજુ આપણે 2-3 દિવસની રાહ જોવી પડશે કે વાવાઝોડાને લઈને શું સાચી માહિતી છે. તેના વિશે મિત્રો આપણે હવે આવનારા વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. આ વિડીયો ખાસ ખૂબ જ લાંબો થઈ ગયો છે, તો અહીંયા પૂરો કરીએ છીએ. આવનારા વિડીયોમાં ચર્ચા કરીશું તો વરસાદના જે મિત્રો 21-22 તારીખનો રાઉન્ડ છે તેના વિશે વિગતમાં ચર્ચા કરીશું. હાલ મિત્રો અત્યારે તમારા ગામનું વાતાવરણ કોમેન્ટમાં લખી દેજો, તમારું ગામનું નામ લખી દેજો. આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.